2025ની શરૂઆતમાં જ એક હોરર કોમેડી ફિલ્મ આવે છે જેનું નામ છે ફાટીને. હોરર કોમેડી મિક્સઅપ કરવાનું શરૂ કર્યું ને એની પહેલાં હોરર બહુ હાલતું હતું, પણ હવે હોરર એટલી બધી હાલતી નથી ફિલ્મો. એટલે હોરર કોમેડીનું મિશ્રણ છે એ અત્યારે ખૂબ સરસ ચાલી રહ્યા છે. એ ચાહે બોલિવૂડમાં હોય કે પછી ગુજરાતીમાં પણ કેમ ન હોય. 2024નું સૌથી મોટું ઉદાહરણ તમારી પાસે છે જ. 2025ની શરૂઆતમાં જ આ ફિલ્મ આવવાની છે. આ ફિલ્મ 2024માં જ આવવાની હતી, પણ અમુક કારણોસર આને લગભગ 1 થી 2 વાર પોસ્ટપોન થઈ આ ફિલ્મ. પછી ફાઇનલી 31 જાન્યુઆરી 2025ની રિલીઝ ડેટ આવી છે. ફેઝલ હાશમી આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. એણે આગળ વિટામિન સી અને શોર્ટ સર્કિટ નામની ફિલ્મો આપી હતી. હવે એ ફિલ્મો તો મેં જોઈ નથી, એટલે એના કામની મને ખૂબ ખબર નથી. એટલે આ ફિલ્મથી આપણને ડિરેક્શનની શું આશા છે ને આપણે વાત કરવી થોડી મુશ્કેલ બનશે. પણ ટીઝર કેવું છે? ટીઝર આખું ટીઝર છે એ ઇમ્પ્રેસિવ છે. આ ફિલ્મમાં અમુક વિદેશી કલાકારોએ પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં અમુક એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે ગુજરાતીમાં ક્યારેય નથી થયો. અને આવા બધા રિપોર્ટ્સ મારી પાસે આવ્યા હતા. અને એ ટીઝરમાં દેખાય પણ છે, કારણ કે આ રીતનું ટીઝર છે ને, તમે જુઓ આખું ટીઝરમાં તમે જુઓ તો તમને લગભગ 1 સેકન્ડ માટે નહીં લાગે કે આ ફિલ્મ કોઈ ગુજરાતી ફિલ્મનું ટીઝર હશે. બીજીએમ પણ જબરજસ્ત છે ટીઝરમાં. એકદમ સીનને પરફેક્ટ બેસે ને એ ટાઈપનો બીજીએમ યુઝ થયેલો છે. અને અત્યારે મોસ્ટલી કેવું હોય કે પબ્લિકને ડરાવવા માટે વિઝ્યુઅલી કોઈ ભૂત હોય ને એ બહુ કામ નથી કરતું, એટલે મ્યુઝિકનો સહારો લેવો પડે છે. સીનમાં અચાનક મ્યુઝિક આખી શાંતિ સવાઈ જાય અને અચાનક જ મ્યુઝિક સંભળાય, એટલે દર્શક સીટ ઉપર બેઠો હોય ને એ થોડોક ડરી જાય. તો એ સિસ્ટમથી ડરાવવાની સિસ્ટમ અત્યારે છે. બાકી ભૂત સામું સ્ક્રીન ઉપર હોય ને પબ્લિક ડરે ને એ બધો સમય 10 વર્ષ પહેલાંનો હતો. અત્યારે એવું કોઈ ડરતું નથી. એટલે અત્યારે હોરર ફિલ્મોમાં મોસ્ટલી મ્યુઝિક છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મના ટીઝરમાં જે બીજીએમ સંભળાય છે એ ઇમ્પ્રેસ કરે છે. વિઝ્યુઅલી પણ ફિલ્મ છે એ જબરજસ્ત લાગે છે કે ભાઈ ગુજરાતીમાં આ ટાઈપની ફિલ્મ લગભગ મારા ખ્યાલથી મેં તો નથી જ જોઈ, પણ આ પહેલી ફિલ્મ એવી હશે કે આટલી આમ દેખાવામાં જબરજસ્ત લાગતી હોય. બીજી વસ્તુ, 2025ના વર્ષમાં મેં 2 ટ્રેલર જોયા, કાશી રાઘવ અને વિક્ટર. આ બંને ફિલ્મના ટ્રેલર જોયા બાદ આ ફિલ્મનું ટીઝર જોયું. ટીઝર જોયા બાદ એવું લાગ્યું કે આ ત્રીજી ફિલ્મ એવી છે જે એવું નિર્દેશ આપે છે કે ભાઈ 2025નું વર્ષ છે ને એ ગુજરાતી માટે જબરજસ્ત રહેવાનું છે. તો ટ્રેલર આનું છે ને એ આવશે લગભગ જાન્યુઆરીના પહેલા અથવા તો બીજા વીકમાં. 31 જાન્યુઆરીએ ફિલ્મ આવે છે. કોમેડીનો કારભાર આખો સ્મિત પંડ્યાના ખભા ઉપર હશે એવું લાગે છે. સાથે સાથે હિતુ કનોડિયા સર છે. હિતુ કનોડિયા સરનો લુક એકદમ યંગ બતાવેલો છે. લગભગ 20-22 વર્ષનો છોકરો હોય ને એ ટાઈપનો આખો લુક બતાવેલો છે ટીઝરમાં. એ પણ જબરજસ્ત છે. સ્ટોરી વિશે તો અત્યારે કાંઈ ખબર પડતી નથી, ખાલી એક વિઝ્યુઅલ દેખાય છે અને ટેકનિકલ ટીઝર કેવું છે, આ 2 પોઈન્ટ ઉપર જ અત્યારે વાત થાય જેમ છે. ટ્રેલર આવે પછી થોડી સ્ટોરી પર, પછી થોડાક ડાયલોગ સંભળાય તો ડાયલોગ પર, એ બધે ઉપર આપણે ટ્રેલરમાં થોડી ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે પોસ્ટપોન થઈ, પણ પેલું કહેવાય ને કે ભાઈ ધીરજના ફળ મીઠા હોય, એવું ટીઝર પરથી તો લાગે છે કે ભાઈ ધીરજ આપણે ધારણ કરી હતી, પણ એના ફળ લગભગ મીઠા તો હશે જ. તમને ટીઝર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. વધારે પડતી વાત આપણે ટ્રેલર આવે પછી કરીશું. ધન્યવાદ.